ઉદાહરણ 7.1 ઉદાહરણ 7.1 220 વોલ્ટ સપ્લાય. મેં શરૂઆતમાં પણ કહ્યું હતું કે આ પાઠમાં જે કંઈ આવા વોલ્ટેજના મૂલ્યો આવે એ બધા આરએમએસ મૂલ્યો છે. કશું પણ ના કે એટલે કયું મૂલ્ય લેવાનું? આરએમએસ મૂલ્ય લેવાનું. મહત્તમ નહીં. મહત્તમ કે ત્યારે જ મહત્તમ, કંપ વિસ્તાર શબ્દ વાપરે ત્યારે જ. બાકી આરએમએસ મૂલ્ય લેવાનું, સરેરાશ નહીં, મહત્તમ મૂલ્ય નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો, જે કંઈ પ્રવાહ કે વોલ્ટેજના મૂલ્યો કંઈ પણ કયા સિવાય આપે તો એના આરએમએસ મૂલ્યો છે, સરેરાશ, વર્ગિત, વર્ગમૂળ ના મૂલ્યો તમને આપેલા છે એમ માનવું. તો અહીં એવું કે છે 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે. તો એ બલ્બનો અવરોધ, બી સ્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય અને સી બલ્બમાંથી વહેતા પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. ત્રણ વસ્તુ મારે શોધવાની છે. 220 વોલ્ટ સપ્લાય વોલ્ટેજ આપ્યો એટલે કે મને VRMS આપી દીધું, VRMS, અથવા તો એને V વડે આપણે દર્શાવીએ છીએ, કેપિટલ, ધેટ ઇઝ 220 વોલ્ટ, 220 વોલ્ટ. 100 વોટનું રેટિંગ ધરાવતો બલ્બ છે એટલે પાવર આપ્યો તમને. શું આપી દીધું? પાવર. P બરાબર 100 વોટ. ત્રણ વસ્તુ આપણે મેળવવાની છે. બલ્બનો અવરોધ, રેઝિસ્ટન્સ બલ્બનો R, સ્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, સ્રોત વોલ્ટેજ જે છે એનું મહત્તમ મૂલ્ય, ધેટ ઇઝ V મેક્સિમમ, અને બલ્બમાંથી વહેતા પ્રવાહનું આરએમએસ મૂલ્ય એટલે કે IRMS અથવા તો કેપિટલ I. આ ત્રણ વસ્તુ શોધવાની. હવે ખાસ જોજો અહીંયા આગળ મને કશું જ કહ્યું નહીં કયો પરિપથ છે તે. બલ્બ જોડેલો છે ને શું છે એને? અવરોધ. એટલે શુદ્ધ અવરોધક ધરાવતો પરિપથ છે. તો અહીંયા આગળ તમે આમ ડ્રો કરી શકો કે પરિપથમાં માત્ર બલ્બ તમને આ જોડીને આપેલો છે અને આ બલ્બ જોડેલો હોય એની સાથે તમને એસી સ્રોત આપેલો છે. તો બલ્બ એટલે શું? અવરોધ. બલ્બ ઇઝ ઇક્વલ ટુ શું ગણવાનું તમારે એને? અવરોધ. એટલે આ શુદ્ધ અવરોધ આપી દીધો બલ્બના સ્વરૂપે. જોજો પરિપથ ઓળખતા થવાનું. આ તમને સ્રોત આપી દીધો, એસી સ્રોત V બરાબર V મેક્સિમમ sin ઓમેગા t. આ V આપી દીધો તમને. અને બલ્બ એટલે અવરોધ. તો આ શું છે? કશું નથી, તમે એને અવરોધ ગણી શકો. આ અવરોધ છે તો આની જગ્યાએ તમે આ મૂકી શકો, તે અવરોધ થઈ ગયો તમારો. અવરોધ આપેલો છે ધેટ ઇઝ R, એનો રેઝિસ્ટન્સ R હોય. એટલે શું છે? માત્ર અવરોધક ધરાવતો પરિપથ. આ તમને ખ્યાલ આવવો જોઈએ. માત્ર અવરોધક ધરાવતા પરિપથ માટે એ પહેલું આપણે શોધીશું. શું? એનો રેઝિસ્ટન્સ શોધવાનો છે. તો પાવર નું સૂત્ર ખ્યાલ હોવો જોઈએ. P બરાબર V સ્ક્વેર અપોન R. આ સૂત્ર આવડવું જોઈએ. તો P બરાબર V સ્ક્વેર અપોન R. ધેટ મીન્સ R બરાબર V સ્ક્વેર અપોન P. This is equal to V સ્ક્વેર એટલે 220 ગુણ્યા 220 અને પાવર છે 100. This gets cancelled. It is equal to 484 ohm. This is equal to resistance. તો બલ્બનો અવરોધ કેટલો મળે? 484 ઓહ્મ જેટલો મળે. આ પહેલો આન્સર. બી માં તમને કહે છે સ્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય.
સ્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આરએમએસ સાથે કેવી રીતે સંકળાયેલું છે? તો કે સ્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય V મેક્સિમમ શું લખાય? તો કે √2 VRMS. VRMS બરાબર V maximum by √2. તો V maximum બરાબર √2 VRMS. That is 1.414 into 220. This is equal to V maximum. I think 311.13 વોલ્ટની આસપાસ મળે. V maximum બરાબર 311.13. અને સી વિભાગ તમને કયો છે? પ્રવાહનું આરએમએસ મૂલ્ય. તો સીધો ઓહમનો નિયમ તમે મેળવી શકો. પ્રવાહનું આરએમએસ મૂલ્ય તો IRMS બરાબર VRMS upon R. એકલો અવરોધ જ છે. So that is equal to 220 upon 100. This gets cancelled. It is 2.2 ampere. This is equal to IRMS. So simple going. પચીસ મિલી હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્રોત સાથે જોડેલ છે. જો સ્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથનો આરએમએસ પ્રવાહ શોધો. 25 મિલી હેનરીનું શુદ્ધ ઇન્ડક્ટન્સ આપી દીધું L. 25 મિલી હેનરી એટલે 25 ગુણ્યા 10⁻³ હેનરી. 220 વોલ્ટનો સ્રોત એટલે વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય આપ્યું. ધેટ ઇઝ VRMS, અથવા તો ખાલી આપણે એને કેપિટલ V લખીએ છીએ. 220 વોલ્ટ. જો સ્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય, ફ્રીક્વન્સી આપી દીધી ન્યુ ઇઝ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ, તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે XL નું મૂલ્ય શોધો અને પરિપથનો આરએમએસ પ્રવાહ શોધો. પરિપથનો આરએમએસ પ્રવાહ IRMS અથવા તો I બરાબર ક્વેશ્ચન આટલું શોધવાનું છે. સૌથી પહેલો પરિપથ ઓળખો. ઇન્ડક્ટર આપેલું છે એકલું એટલે શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ છે. શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ માટે પહેલું શોધવાનું છે આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ A. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે ઇન્ડક્ટરનો અવરોધ. તો ઇન્ડક્ટરના અવરોધનું મૂલ્ય XL શું હતું? તો કે ઓમેગા L. XL બરાબર ઓમેગા L. ઇટ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એટલે ટ્વાઇસ પાઈ ન્યુ L. ઓમેગાની જગ્યાએ 2 પાઈ ન્યુ, કારણ કે આવૃત્તિ આપેલી છે. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3.40 ઇન્ટુ ન્યુ એટલે 50 ઇન્ટુ L એટલે 25 ગુણ્યા 10⁻³ તમને 50 દુ 100 314. તો 100 એટલે અહીં આગળ 2 આગળ ખસી જવાય. દેટ ઇઝ 314 ઇન્ટુ 25 ઇન્ટુ 10⁻³
314 ગુણ્યા 25 તો XL ઇઝ ઇક્વલ ટુ 7,800 78,500 25 તાલી 75 25 ચોકસો ગુણ્યા 10 ની ઓછા 3 1 2 3 સોરી 7,850 7,850 તો this is equal to 1 2 ને 3 3 પાછળ ખસી જાવ એટલે 7.85 XL એટલે અવરોધ એટલે ઓહ્મ તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નું મૂલ્ય 7.85 ઓહ્મ મળે આનો પહેલો ભાગ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધી કાઢ્યો આપણે બીજું તમારે શોધવાનું છે આરએમએસ પ્રવાહનું મૂલ્ય તો બી આરએમએસ પ્રવાહ આરએમએસ પ્રવાહ તો યાદ કરવાનો છે ઓહમનો નિયમ જ I ઇઝ ઇક્વલ ટુ વી અપન આર પણ અહીં અવરોધ તરીકે કોણ કામ કરે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તો શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ માટે IRMS એટલે VRMS અપન XL અવરોધ એટલે અહીં કોણ છે XL તો that is equal to VRMS છે 220 220 અને XL તમને મળ્યું 7.85 this is equal to IRMS નું મૂલ્ય તમને મળે 28 એમ્પિયર IRMS 28.025 એટલે લગભગ 28 એમ્પિયર તો માત્ર શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ માટેની વાત કરી એવું છે ઉદાહરણ 7.4 ઉદાહરણ 7.4 250 વોલ્ટ 50 હર્ટ્ઝ ના સ્રોત સાથે 15 માઇક્રોફેરડના કેપેસિટરને જોડવામાં આવેલ છે પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું આરએમએસ અને મહત્તમ મૂલ્ય શોધો જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર શું અસર થશે એ શોધવાનું છે તો અહીં આગળ કેપેસિટર તમને આપેલું છે એટલે શુદ્ધ કેપેસિટિવ પરિપથ છે શું આપ્યું છે 250 વોલ્ટ અને 50 હર્ટ્ઝના સ્ત્રોત સાથે તો 250 વોલ્ટ VRMS વોલ્ટેજનું મૂલ્ય આપી દીધું VRMS અથવા તો V is equal to 250 વોલ્ટ અને 50 હર્ટ્ઝના સ્ત્રોત સાથે 220 વોલ્ટ અહીં આગળ કરી દો 220 છે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝના સ્ત્રોત સાથે આવૃત્તિ આપી દીધી મ્યુ ઇઝ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ ના સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરડના કેપેસિટરને કેપેસિટન્સ આપી દીધું 15 માઇક્રોફેરડ એટલે કે 15 ગુણ્યા 10 ની ઓછા 6 ફેરડ તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના આરએમએસ ને મહત્તમ મૂલ્ય શોધવાના કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC આરએમએસ પ્રવાહનું મૂલ્ય એટલે IRMS અથવા તો I કહેવાય મહત્તમ મૂલ્ય પ્રવાહનું એટલે I મેક્સિમમ શોધવાનું I મેક્સિમમ શોધીશું અને
જો આવૃત્તિને બમણી કરવામાં આવે, નવી આવૃત્તિ ન્યુ ડેશ કહી દઈએ, કેટલી? ટ્વાઇસ ન્યુ કરવામાં આવે, તો રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર શું અસર થશે? તો ફરી એક્સી ડેશ શું મળે? આઈ ડેશ શું મળે? આઈ મેક્સિમમ ડેશ શું થાય? આટલી બાબતો શોધવાની. એના ઉપર શું અસર થાય? આવૃત્તિને બમણી કરીએ તો શું ફેરફાર થાય? તો અહીં આપણે જાણીએ છીએ તે મુજબ આપણને કેપેસિટિવ પરિપથ આપેલો છે. શુદ્ધ કેપેસિટિવ પરિપથ માટે, શુદ્ધ કેપેસિટિવ પરિપથ માટે ચાલો પહેલું શોધી કાઢીએ. શું શોધવાનું છે? કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય. કેપેસિટિવ રિએક્ટન્સ, કેપેસિટિવ રિએક્ટન્સ. તો કેપેસિટિવ રિએક્ટન્સ એટલે એક્સી. ભૂલી નહીં જવાનું, ધેટ ઇઝ 1/ωc. ભૂલમાં ωc ના લખાઈ જાય, નહીતર મુશ્કેલી થશે, કારણ કે XL બરાબર ωL છે, પણ XC બરાબર 1/ωc મળે. ધેટ ઇઝ ઇક્વલ ટુ 1/ω એટલે 2π ન્યુ ઇન્ટુ C. This is equal to 1/2π ન્યુ C. 1/2 into 3.14 into ન્યુ એટલે 50 અને C એટલે 15 ગુણ્યા 10 ની ઓછા 6. 15 ગુણ્યા 10 ની ઓછા 6. That is equal to 50 દુ 100 એટલે આ 314 થઈ ગયા. તો XC is equal to 10 ની ઘાત 6 માઇનસ 6 ઉપર જાય, 50 દુ 100 એટલે 314 ગુણ્યા 15. 314 ગુણ્યા 15. તો this is equal to ઉપર આપણે રાખી દઈએ, માનો કે 10,000 લઈ લઈએ, 4 એટલે ઇન્ટુ 10⁻²રે બાકી, ડિવાઇડેડ બાય 314 ગુણ્યા 15. XC બરાબર, તો કેપેસિટિવ રિએક્ટન્સ મળશે 2.1231 ઇન્ટુ 10⁻². 100 વડે આને ગુણી નાખો તો થાય 212.31 ઓહ્મ. તો કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય આટલું મળે. XC બરાબર 212.31. RMS મૂલ્ય શોધવાનું છે પ્રવાહનું. તો પ્રવાહનું RMS મૂલ્ય મેળવવા માટે ફરીવાર આ જ રીતનું સૂત્ર યુઝ કરીએ. RMS પ્રવાહ IRMS બરાબર I is equal to VRMS upon XC. અવરોધ XL ને બદલે હવે આમાં શું આવે? XC. તો VRMS upon XC મળે. અર્થાત IRMS is equal to VRMS એટલે 220, XC તમને મળ્યું 212.31 is equal to એમ્પિયર. IRMS IRMS તમને મળે 1.036 એમ્પિયર. મારે જોઈએ મહત્તમ પ્રવાહ, તો IRMS સાથે મહત્તમ પ્રવાહનું સૂત્ર આપણને ખબર છે. that is IRMS is equal to I maximum by √2. that is I maximum is equal to √2 IRMS is equal to 1.414 into 1.036. I maximum થશે 1.4649 એમ્પિયર. that is maximum current. I maximum is equal to 1.4649. તો આને તમે લખી શકો I maximum is equal to લગભગ 1.47 એમ્પિયર. ચાલો 4649 છે, લગભગ 1.47 એમ્પિયર. તો આ મહત્તમ પ્રવાહ થયો.
હવે આપણને કહે છે કે જો આવૃત્તિ બમણી કરવામાં આવે તો એના મૂલ્યોમાં શું ફેર પડે? વન્સ મોર સી આપણે વાત કરીએ. જો આવૃત્તિ બમણી કરવામાં આવે તો એ જોઈ લે એક્સી ડેશ બરાબર શું લખાય? તો કે એક્સી ડેશ બરાબર 1/ઓમેગા ડેશ સી. સી નું મૂલ્ય નથી બદલ્યું, આવૃત્તિ બદલી. that is 1/2 pi nu dash c. it is equal to 1/2 pi nu dash એટલે twice nu into c. that is 1/2 into bracket 1/2 pi nu c થયું. 1/2 pi nu c એટલે xc, અર્થાત xc ડેશ બરાબર 1/, this is xc, અર્થાત xc ડેશ બરાબર xc/2. એનું મૂલ્ય અડધું થઈ જાય. તો કેપેસિટિવ રિએક્ટન્સ આને બમણી કરો તો કેપેસિટિવ રિએક્ટન્સ કેવો થશે? અડધો થાય. અર્થાત xc શોધી કાઢ્યું છે આપણે 212.31 ભાગ્યા 2. this is equal to this is xc dash આટલા ઓહમ. xc dash બરાબર 106.17 ઓહમ લગભગ 106.15 ઓહમ લગભગ. સારું, IRMS મૂલ્યમાં શું ફેર પડે? તો IRMS ની વાત કરીએ તો I dash is equal to એનું સૂત્ર છે that is VRMS upon XC, એટલે XC dash થઈ ગયો. VRMS નથી બદલાતું, XC dash થઈ ગયો. this is equal to VRMS upon XC dash એટલે XC/2, અને હું લખી દઈશ XC/2, that is 2 times VRMS upon XC, that is 2 times VRMS upon XC એટલે IRMS. તો IRMS ના મૂલ્ય કરતા એ કેવું થઈ ગયું? બમણું. તો I dash RMS અથવા I dash is equal to 2 times 1.036 36 દુ 72 2.072 એમ્પિયર. તો બમણું થઈ જશે. તો પ્રવાહનું મૂલ્ય બમણું થાય. અને I maximum ની વાત કરીએ તો I maximum dash is equal to √2 IRMS dash is equal to √2 IRMS dash 2 IRMS થઈ જાય એટલે this is 2 IRMS is equal to 2 √2 IRMS, એટલે કે પ્રારંભ કરતા બમણું થાય. this is 2 into 1.47 is equal to 2.94 એમ્પિયર. તો મહત્તમ પ્રવાહ 2.94 એમ્પિયર થાય. તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યમાં શું ફેર પડે? તો નીચે આપણે લખી શકીએ. આમ આવૃત્તિ બમણી કરતા કેપેસિટિવ રિએક્ટન્સ કેવો થશે? અડધું. કેપેસિટિવ રિએક્ટન્સ નું મૂલ્ય અડધું મળે જ્યારે RMS પ્રવાહ અને મહત્તમ પ્રવાહ ના મૂલ્યો બમણા થાય. કેપેસિટિવ રિએક્ટન્સ નું મૂલ્ય અડધું બને જ્યારે બંને પ્રવાહોના મૂલ્યો શું થશે? બમણા થશે.
200 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય સાથે 100 ઓમ અવરોધ જોડેલ છે. અહીંયા 220 વોલ્ટ જ હશે. 200 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય સાથે 100 ઓમ અવરોધ જોડેલ છે. એટલે 200 વોલ્ટ છે એને આપણે 220 વોલ્ટ જ કહીશું. તો એ 220 વોલ્ટ ત્યાં કરી દઈએ. V બરાબર VRMS બરાબર 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય ફ્રીક્વન્સી આપી દીધી. ન્યુ બરાબર 50 હર્ટ્ઝ 100 ઓમ અવરોધ જોડેલ છે. અવરોધ R રેઝિસ્ટન્સનું મૂલ્ય આપ્યું 100 ઓમ. તો એ પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શું હશે? IRMS શોધવાનું છે. that is I is equal to question mark. અને બી વિભાગમાં કહ્યું છે એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર કેટલો હશે? એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર P is equal to question mark. એના જેવું જ છે. કોણ છે? એકલો અવરોધ જ છે એટલે આપેલો પરિપથ શુદ્ધ અવરોધક પરિપથ છે અથવા શુદ્ધ રેઝિસ્ટિવ પરિપથ કહેવાય. શુદ્ધ અવરોધક પરિપથ માટે એ IRMS નું મૂલ્ય આપણે શોધવાનું છે. તો IRMS બરાબર તો કે IRMS is equal to I is equal to VRMS upon R. શુદ્ધ રેઝિસ્ટિવ પરિપથ માટે IRMS બરાબર VRMS upon R મળે. Therefore IRMS is equal to 220 divided by 100. So this is equal to 2.2 ampere. બી વિભાગ એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર કેટલો? આપણે સૂત્ર લાવેલા જ છીએ. શુદ્ધ અવરોધક પરિપથમાં એની વાત આપણે કરેલી જ છે એટલે સૂત્ર આપણને ખ્યાલ હોવું જોઈએ. એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો પાવર મહત્તમ હોય. આપણે લખી શકીએ કે માત્ર અવરોધક ધરાવતા પરિપથમાં એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર મહત્તમ હોય. કેટલો હોય? તો કે P બરાબર આમ પણ લખી શકો IRMS સ્ક્વેર R જેટલો અથવા તો V સ્ક્વેર અપોન R જેટલો. કોઈ બી સૂત્ર તમે યુઝ કરી શકો અથવા તો તમે આમે લખી શકો IV જેટલો. દરેકમાં એક સમાન જ મળશે તમને. કોઈ બી સૂત્ર તમે યુઝ કરી શકો. તો ખર્ચાતો પાવર મહત્તમ હોય that is P is equal to IRMS શોધી કાઢ્યું છે, VRMS છે તો બંને મલ્ટીપ્લિકેશન કરીએ તોય મળે 220 ગુણ્યા 2.2. તો this is equal to 22 ગુણ્યા 22 it is 484. તો મહત્તમ પાવર વ્યય પામે. માત્ર અવરોધક ધરાવતા પરિપથમાં પાવર વ્યય મેક્સિમમ મળે. સ્વાધ્યાયનો 7.2 એ પહેલામાં કહ્યું છે તમને એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે. મેક્સિમમ એટલે V મેક્સિમમ આપી દીધું 300 વોલ્ટ.
તો મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે, તેનો આરએમએસ વોલ્ટેજ કેટલો હશે? વીઆરએમએસ શોધવાનું. અને બી ભાગમાં તમને કહે છે એસી પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય 10 એમ્પિયર છે. આઈઆરએમએસ તમને કહી દીધું, આઈ 10 એમ્પિયર છે. તો તેનું મહત્તમ મૂલ્ય કેટલું? આઈ મેક્સિમમ શોધો. તો સીધા સૂત્રોનો આપણે ઉપયોગ કરી શકીએ આમાં. ચાલો, એ વિભાગમાં આપણને મળી જાય. મેક્સિમમ આપ્યું, આરએમએસ વોલ્ટેજ શોધવાનું. એને અસરકારક વોલ્ટેજ કહેવાય. અસરકારક વોલ્ટેજ VRMS બરાબર V ઇઝ ઇક્વલ ટુ V મેક્સિમમ બાય √2. અર્થાત તમે આને લખી શકો, this is 0.7071 V maximum. It is equal to 0.7071 V maximum એટલે 300 multiplied by 300 એટલે આ થશે 70.71 ગુણ્યા 3, 212.13 વોલ્ટ. તો આરએમએસ વોલ્ટેજ 212.13 વોલ્ટ પ્રાપ્ત થાય. તો આટલો અસરકારક વોલ્ટેજ મળે. ચાલો, એનો બી વિભાગ શોધીએ આપણે. તો બી વિભાગ શું કહે છે? આઈઆરએમએસ આપ્યો છે, મહત્તમ પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે. મહત્તમ પ્રવાહ ફરી આઈઆરએમએસ આપણને ખબર છે, આઈઆરએમએસ બરાબર આઈ મેક્સિમમ બાય √2. ધેટ મીન્સ I maximum બરાબર √2 IRMS. √2 એટલે 1.414 IRMS. That is 1.414 IRMS કેટલા છે? 10 multiplied by 10. This is equal to 14.14 એમ્પિયર. તો મહત્તમ પ્રવાહનું મૂલ્ય 14.14 એમ્પિયર મળે. 220 વોલ્ટ 50 હર્ટ્ઝ ના એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. વીઆરએમએસ આપી દીધો. વીઆરએમએસ વી ઇઝ ઇક્વલ ટુ 220 વોલ્ટ. 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી આપી, ન્યુ બરાબર 50 હર્ટ્ઝ. 44 મિલી હેનરીનું ઇન્ડક્ટન્સ આપ્યું, એલ બરાબર 44 મિલી હેનરી અર્થાત 44 into 10⁻³ હેનરી. પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. આઈઆરએમએસ શોધવાનું છે. ચાલો, પરિપથમાં ઇન્ડક્ટર જોડેલ છે. પરિપથમાં ઇન્ડક્ટર જોડેલું હોય તો શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ થયો કહેવાય. શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ માટે આઈઆરએમએસ શોધવો છે. આઈઆરએમએસ બરાબર આઈ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ અપન એક્સએલ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હોય એક્સએલ. તો સૌથી પહેલો એક્સએલ અને વીઆરએમએસ. નાઉ વોટ ઇઝ એક્સએલ? તો એક્સએલ નું સૂત્ર આપણને ખબર કે જ્યાં એક્સએલ બરાબર ઓમેગા એલ. એક્સએલ એટલે શું? ઓમેગા. પણ મને આવૃત્તિ આપી છે તો આવૃત્તિના સંદર્ભે લખાય એક્સએલ ઇઝ ઇક્વલ ટુ 2πν ઇન્ટુ એલ. આને મૂકી દેવાય. તો આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ અપન
एक्सेल ने बदले हूँ मूकी दईश 2 पाई न्यू एल 2 पाई न्यू एल તમે આને અલગથી ગણતરી કરી શકો એક્સેલ શોધી શકો અને પછી કિંમત મૂકી દો તો પણ ચાલે IRMS ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય મૂકી દઈએ VRMS આપ્યું છે 220 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ આવૃત્તિ છે 50 ઇન્ટુ L 44 ઇન્ટુ 10⁻³ this is equal to ફરી 50 દુ 100 100 અહીં ઓછા કરી દો એટલે -1 થશે અહીં -1 ઉપર જાય +1 તો ઉપર થશે 2200 ડિવાઇડેડ બાય 3.14 ઇન્ટુ 44 આનું સાદું રૂપ તમારે આપવું પડે તો આટલા એમ્પિયર પ્રવાહ મળે તો IRMS નું મૂલ્ય મળે 15.9235 35 આપણે ટ્રંકેટ કરીએ છીએ ધેટ ઇઝ 15.92 એમ્પિયર સરસ ત્યારબાદ છે સ્વાધ્યાયનો 7.4 સ્વાધ્યાયનો 7.4 તો આ તમારો પાર્ટ હતો IRMS શોધવાનો 7.4 માં શું કે છે એ જોઈએ આપણે 110 વોલ્ટ 60 હર્ટ્ઝ ના એસી સ્રોત સાથે 60 માઇક્રોફેરડનું કેપેસિટર જોડેલ છે પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધો VRMS અલગ આપ્યો આપણને તો VRMS નું મૂલ્ય આપણને આપ્યું 110 વોલ્ટ ફ્રીક્વન્સી 60 હર્ટ્ઝ આપી આવૃત્તિ ન્યુ બરાબર 60 હર્ટ્ઝ 60 માઇક્રોફેરડ નું કેપેસિટર કેપેસિટન્સ આપ્યું 60 માઇક્રોફેરડ that is equal to 6 into 10⁻⁻5 ફેરડ 60 ગુણ્યા 10 ની ઓછા 6 એક 0 આપણે કાઢી નાખ્યો તો 6 into 10⁻⁵ ફેરડ પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધો IRMS શોધવાનું છે IRMS નું મૂલ્ય શોધીશું ચાલો કયો છે શુદ્ધ કેપેસિટિવ પરિપથ શુદ્ધ કેપેસિટિવ પરિપથ માટે ચાલો ફરી IRMS બરાબર I is equal to VRMS upon XC કેપેસિટિવ રિએક્ટન્સ મૂકવો પડે જ્યાં કેપેસિટિવ રિએક્ટન્સ બરાબર 1/ωc that is equal to 1/ω એટલે 2 પાઈ ન્યુ c આમાં કિંમત મૂકી દેવાય અર્થાત IRMS is equal to VRMS upon 1/2 પાઈ ન્યુ c છેદનો છેદ અંશમાં તો twice પાઈ ન્યુ c VRMS so that is equal to 2 into 3.14 into 60 હર્ટ્ઝ આવૃત્તિ કેપેસિટન્સ આપ્યું 6 into 10⁻⁵ અને VRMS આપ્યું 110 1 અને 2 0 જતા રહે એટલે -3 થઈ ગયું બાકીનાનો ગુણાકાર this is 6.28 multiplied by 36 તો આનો ગુણાકાર થશે 6.28 ગુણ્યા 36 ગુણ્યા 11 24 86.28 ગુણ્યા 10⁻³ 88 ગુણ્યા 10⁻³ is equal to 1 2 3 પાછું ખસી જાય તો 2.487 એમ્પિયર IRMS મળે તો RMS પ્રવાહ 2.487 એમ્પિયર પ્રાપ્ત થાય